નમસ્તે વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં? ટેટ ટાટ સ્પેશિયલની અંદર આજે આપણે ટેટ ટાટ એચ ટાટ અને એચ મેટમાં જે પ્રશ્નો પૂછાયેલા છે પરીક્ષામાં તેનો આજે ભાગ નંબર 2, જેનો આપણે ભાગ નંબર 1 કાલે જોઈ ગયા હતા, આજે ભાગ નંબર 2 વિશે જે રહી ગયેલા પ્રશ્નો છે તેની વિશે આપણે ચર્ચા કરીશું. ચાર્લ્સ સ્કિનરે શિક્ષકોની તૈયારીની આધારશિલા કોને કહી છે? તો શિક્ષણ મનોવિજ્ઞાનને કહી છે. એક બાળકને એક વસ્તુ બતાવી ઢીંગલી એવું કહેવામાં આવે છે. બીજી વાર બાળકે તે વસ્તુ જોઈને ઢીંગલી એવું કહે છે. આ કઈ બાબતનું ઉદાહરણ છે? તો આપણે એને શાબ્દિક સાહચર્ય અધ્યયન તરીકે ઓળખીએ છીએ. પ્રતિભાશાળી વિદ્યાર્થી પોતાની ક્ષમતાને અનુરૂપ ઉચ્ચતમ ઉપલબ્ધિ પ્રાપ્ત કરે એ માટે શિક્ષકે કઈ બાબત અપનાવી ન જોઈએ? તો તેનામાં સર્જનાત્મક વિકાસ માટે પડકાર આપવો, તે બાબત અપનાવવી ન જોઈએ. પ્રાથમિક શિક્ષણ એટલે તો આપણે એને જીવન શિક્ષણ કહીએ છીએ. વિદ્યાર્થીઓના વર્તન પરિવર્તન માટેનો શ્રેષ્ઠ ઉપાય છે, તો તેને આપણે પુરસ્કાર આપીને શું કરવા જોઈએ? પ્રોત્સાહિત કરવા જોઈએ. બાળકને મૂળાક્ષર લેખન શીખવવાની સૌથી સારી શરૂઆત કઈ રીતે કરવી જોઈએ? તો રેતીયા અક્ષર પર આંગળી ફેરવીને. બાળકને નિબંધ લેખન શીખવા માટે સૌથી અગત્યનું પગથિયું કયું છે? તો એ છે સ્વતંત્ર લેખન. ધોરણ 1માં કયા સુધીનું સંખ્યા જ્ઞાન આપવામાં આવે છે? તો ધોરણ 1માં 1 થી 50 સુધીનું સંખ્યા જ્ઞાન આપવામાં આવે છે. GIET પોતાના શૈક્ષણિક કાર્યક્રમના પ્રસારણનું માસિક સમયપત્રક કયા સામયિકમાં પ્રસિદ્ધ કરે છે? તો તે છે જીવન શિક્ષણ. અધ્યાપન એટલે શું અથવા અધ્યાપન એટલે શું? તો વર્તનમાં પરિવર્તન ધારણ કરવું, જેને આપણે અધ્યાપન કહીએ છીએ. કયું સામયિક બાળ સામયિક છે? તો બાળ મિત્ર, જેને આપણે બાળ સામયિક કહીએ છીએ. નવી શિક્ષણ નીતિના ભાગરૂપે ગુજરાતમાં દૂર અંતર શિક્ષણ સ્વરૂપે કયો વિચાર ગતિશીલ બન્યો છે? તો તેનો જવાબ ઓપન સ્કૂલ, તેનો જવાબ આવશે. લોકશાહી દેશમાં સામાજિક પરિવર્તન માટે નીચેમાંથી કયું પરિબળ સૌથી વધુ અસરકારક છે? તો તે છે શિક્ષણ. સાંવેગિક અભિવ્યક્તિ અને સાંવેગિક નિયમોના કોનું વર્તન બાળક માટે મોડેલ બનતું હોય છે? તો માતા પિતા અને શિક્ષકોનું. બાળકનું બુદ્ધિઆંક શોધવાનું સૂત્ર કોને આપ્યું હતું? તો તે આપ્યું હતું ટર્મને. રમત દ્વારા આનંદમય શિક્ષણ આપવાની હિમાયત કોણે કરી હતી? તો તે કરી હતી ગીજુભાઈ બધેકાએ. શિક્ષકની કાર્યક્ષમતાનું સાચું માપ કઈ રીતે જાણી શકાય છે? તો વિદ્યાર્થીઓના મૂલ્યાંકન દ્વારા. સારા શિક્ષક માટેનું અનિવાર્ય લક્ષણ કયું છે? તો વિષય વસ્તુની સંગીન જાણકારી કરવી અથવા જાણકારી મેળવવી. રાષ્ટ્રીય એકતાની ભાવનાનો વિકાસ કયો ઉદ્દેશ કહેવાય છે? તો એ શૈક્ષણિક ઉદ્દેશ્ય જ કહેવાય છે. સકલ્પનાનો વિકાસ મુખ્યત્વે કોનો ભાગ હોય છે? તો બૌદ્ધિક વિકાસનો ભાગ હોય છે. પ્રાથમિક શાળા કક્ષાએ સમવય શિક્ષણ મુખ્યત્વે કોની સાથે જોડાયેલું છે? તો તે બુનિયાદી શિક્ષણ સાથે જોડાયેલું છે. પ્રાથમિક શિક્ષણ ક્ષેત્રે થતા મૂલ્યાંકન સાથે શું સંગત છે? તો ગ્રેડ. ગાંધીજીની બુનિયાદી શિક્ષણ યોજના બીજા કયા નામથી ઓળખાય છે? તો આપણે એને વર્ધા શિક્ષણ યોજના તરીકે પણ ઓળખીએ છીએ. બાળકને 14 વર્ષની ઉંમર સુધી મફત ફરજિયાત શિક્ષણ કઈ નીતિનું સફળ કારણ છે? તો એ છે રાષ્ટ્રીય શિક્ષણ નીતિના લીધે. પ્રયત્ન અને ભૂલો દ્વારા અધ્યયન કોનો સિદ્ધાંત છે? તો તે છે થોર્નડાઇકનો. મોનોલોગ એટલે શું? મોનોલોગ એટલે મિત્રો એક પાત્રીય અભિનય થાય છે. આવા બધા પ્રશ્ન આપણને ખબર હોતી નથી. આવેશ, હતાશા, આનંદ, ગુસ્સો, દુઃખ વગેરે બાળકના કયા વિકાસ સાથે સંબંધિત છે? તો તેના સાંવેગિક વિકાસ સાથે સંબંધિત છે. ધ્યેય વિહીન ક્રિયાઓ આચરવી એ શિક્ષકનું કેવું પાસું છે? તો નબળું પાસું કહેવાય છે. વિદ્યાર્થીઓનું યોગ્ય મૂલ્યાંકન કરવા માટે કેવા પ્રકારનું પ્રશ્નપત્ર હોવું જોઈએ? તો ઉપરના બધા જ મિશ્ર પ્રશ્નોવાળું, એટલે તમામ પ્રશ્નો એમાં આવરી લેતા હોય, મોટા નાના બધા જ પ્રશ્નો આવી જતા હોય, તો એવા પ્રશ્નપત્ર હોવું જોઈએ. પ્રમાણિત કસોટી માટે કયું વિધાન સાચું છે? તો આ કસોટી ચોક્કસ જૂથ માટે તૈયાર થાય છે. જો શિક્ષક પોતે ભણાવવા તૈયાર ના હોય તો એ ખરેખર ભણાવી જ ન શકે. આ વિધાન કોનું છે? તો એ રવિન્દ્રનાથ ટાગોરનું છે. સપ્તરંગી પ્રવૃત્તિઓ એક વિષય તરીકે કયા અભિગમમાં ભણાવાય છે? તો એ તે પ્રજ્ઞા અભિગમમાં ભણાવવામાં આવે છે. પ્રૌઢ શિક્ષણ માટે આપણા દેશમાં કઈ ઉંમર સ્વીકારવામાં આવી છે? તો 15 થી 35 વર્ષ. વૃદ્ધિ અને વિકાસ સંબંધે કયું વિધાન સુસંગત નથી? તો વિકાસને બાહ્ય ક્ષમતાઓ સાથે વિશેષ સંબંધ છે.
શૈક્ષણિક મનોવિજ્ઞાનમાં ઈડ, ઈગો અને સુપર ઈગોના પુરસ્કર્તા કોણ છે? તો તે છે ફ્રોઈડ. શાળાકીય સર્વગ્રાહી મૂલ્યાંકન અંતર્ગત વાપરવામાં આવતું રચનાત્મક મૂલ્યાંકન પત્ર એ કયા ધોરણથી ચાલુ થાય છે? તો તે ધોરણ 3થી ચાલુ થાય છે. સતત અને સર્વગ્રાહી મૂલ્યાંકન બાબતે શું ખોટું છે? તો દરેક પાઠવાર એકમ કસોટીના આયોજન દ્વારા મૂલ્યાંકન કરવું. પ્રત્યાયનના મુખ્ય 3 ઘટકો કયા છે? તો પ્રેક્ષક, સંદેશો અને સંદેશો મેળવનાર. આ 3 ઘટકો છે. NCF 2005માં કઈ બાબત પર સૌથી વધુ ભાર મૂકવામાં આવ્યો છે? તો જ્ઞાનના સર્જન ઉપર ભાર મૂકવામાં આવ્યો છે. આખી વસ્તુ એના ભાગોના સરવાળા કરતાં કંઈક વધે છે. આ વિધાન કયા મનોવૈજ્ઞાનિક વાદનું સમર્થન કરે છે? તો તે સંયોજનવાદનું સમર્થન કરે છે. શિક્ષણ વિતરણનો ખજાનો એ પુસ્તક માટે કયું બંધ બેસતું છે? તો એ છે યુનેસ્કો. ચિલ્ડ્રન યુનિવર્સિટી દ્વારા પ્રકાશિત થતું સામાયિક કયું છે? તો બાળ વિશ્વ. જાન્યુઆરી 2016 દરમિયાન યોજાયેલા ગુણોત્સવ ક્રમિક રીતે કેવી રીતે ઓળખાય છે? તો ગુણોત્સવ 6 તરીકે ઓળખાય છે. અભિપ્રેરણા અંતર્ગત મેસોલોએ વર્ણવેલ જરૂરિયાતો પૈકી ક્રમશઃ બીજી અને ત્રીજી જરૂરિયાત કઈ છે? તો બીજી અને ત્રીજી જરૂરિયાત છે સલામતી અને પ્રેમ. શાળા વ્યવસ્થાપન સમિતિમાં કોણ ફરજિયાત સભ્ય નથી? તો સરપંચ. ગુજરાતી માધ્યમની પ્રાથમિક શાળામાં અંગ્રેજી શિક્ષણની શરૂઆત કયા ધોરણથી થાય છે? તો ધોરણ 3થી થાય છે. મધ્યવર્તી સ્થિતિના માપ સંદર્ભે પ્રાપ્તાંકોની શ્રેણીમાં જે પ્રાપ્તાંક વધુ આવતો હોય તેને શું કહેવાય? તેને આપણે બહુલક કહીએ છીએ. પ્રવર્તમાન પ્રાથમિક શિક્ષણ માળખા અંતર્ગત અમલીકૃત કાર્યક્રમો માટે મોટે ભાગે કઈ નીતિ મુજબ ચાલે છે? તો રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 1986 મુજબ ચાલે છે. બુનિયાદી શિક્ષણના મુખ્ય 4 સિદ્ધાંતોમાં કોનો સમાવેશ થતો નથી? તો સ્વતંત્રતા માટેનું શિક્ષણ, તેનો સમાવેશ થતો નથી. ત્યારબાદ 21મી સદીના શિક્ષણ માટેના આંતરરાષ્ટ્રીય અહેવાલ મુજબ આપવામાં આવેલા કેળવણીના 4 સ્તંભોમાં કોનો સમાવેશ થતો નથી? તો વિકસવા માટેનું શિક્ષણ, જેને આપણે લર્નિંગ ટુ ગ્રો કહીએ છીએ, તેનો સમાવેશ થતો નથી. નિદાન કસોટી માટે કયું વિધાન લાગુ પડતું નથી? તો દરેક પરીક્ષાર્થી માટે નિયત સમય મર્યાદામાં કસોટી લખવી ફરજિયાત છે, તે લાગુ પડતું નથી. બાળકને શું નથી આવડતું એ ચકાસવા માટે કઈ કસોટીનું આયોજન કરવામાં આવે છે? તો તે નિદાન કસોટી કરવામાં આવે તો જ આપણને ખ્યાલ આવશે. એક મજાનો માળો, એમાં 10 ચકલીઓ રહેતી હતી. એક ગીત દ્વારા નીચેના પૈકી શું શીખવા વધારે યોગ્ય છે? તો ક્રમસૂચક સંખ્યાઓ શીખવવામાં આવે છે. પ્રાથમિક શાળાના ધોરણમાં 1માં હાલમાં પાઠ્યક્રમ અનુસાર કયા ગુજરાતી મૂળાક્ષર પહેલાં શીખવવામાં આવે છે? તો ગ, મ, ન, જ શીખવવામાં આવે છે. આપણી શાળામાં અભ્યાસ કરતા કયા ધોરણના બાળકોને રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા લેવામાં આવતી NMSની પરીક્ષા આપી શકશે? તો ધોરણ 8. RTI 2009ની કલમ 29 મુજબ અભ્યાસક્રમનું કયું લક્ષણ દર્શાવ્યું છે? તો બંધારણીય મૂલ્યો સાથે સુસંગત હોય તેવો અભ્યાસક્રમ દર્શાવવામાં આવ્યો છે. CAL કાર્યક્રમનો મુખ્ય આશય કયો છે? તો કોમ્પ્યુટરની મદદથી વિષય શિક્ષણ કરાવવું. જૂના અભ્યાસક્રમનો SUUકા વિષય હાલના પ્રાથમિક શિક્ષણના નવા અભ્યાસક્રમ મુજબ કયા વિષય સાથે સામ્યતા ધરાવે છે? તો તે કાર્યાનુભવ સાથે સામ્યતા ધરાવે છે. ગુજરાતમાં પૂર્વ સેવા તાલીમનો જૂનો PTCનો અભ્યાસક્રમ હવે કયા નામે ઓળખાય છે? તો ડિપ્લોમા ઇન એલિમેન્ટરી એજ્યુકેશન તરીકે ઓળખાય છે. તમારા ગામમાં 11 વર્ષનું બાળક કદી શાળાએ નથી ગયું તો આપ શું કરશો? તો બાળકને 5મા ધોરણમાં દાખલ કરી STP વર્ગમાં બેસાડીશ. ગુજરાત રાજ્ય શાળા પાઠ્યપુસ્તક મંડળ દ્વારા મુદ્રણ થયેલ ઇંગ્લિશ ટીચર્સ નેવિગેટર 2 એ કયા ધોરણના અંગ્રેજી શિક્ષણ માટે શિક્ષકને ઉપયોગી થાય છે? તો ધોરણ 4 માટે. ક્રિયાત્મક સંશોધનનું સૌથી પહેલું સોપાન કયું છે? તો સમસ્યાની પસંદગી કરવી. કથન પદ્ધતિને અસરકારક બનાવવા કઈ બાબતનો ઉપયોગ શિક્ષકે રાખવો જોઈએ? તો અનાવશ્યક પુનરાવર્તનની બાબતનું ધ્યાન રાખવું જોઈએ. ગુજરાત સ્ટેટ ઓપન સ્કૂલ કઈ બાબત સાથે સંકળાયેલી છે? તો ખાનગી ઉમેદવાર માટે ધોરણ 10 તથા ધોરણ 12 પરીક્ષા લેતી સંસ્થા છે.
ધોરણ 1 થી 10ના પાઠ્યપુસ્તકોમાં અનુક્રમિકા પૂર્વ દર્શાવતી મૂળભૂત ફરજોનું વર્ણન ભારતના સંવિધાનની કઈ કલમમાં કરવામાં આવેલું છે? તો કલમ 51 ત્યારબાદ વિજ્ઞાન શિક્ષક પહેલાં સમગ્ર શરીર, તેના વિવિધ તંત્રો, શરીરનું કાર્ય વગેરે રજૂ કરી ત્યાર પછી પાચન તંત્ર શીખવાડે છે, તો તે કયા સૂત્રને અનુસરે છે? તો તે સમગ્રથી અંશ તરફને અનુસરે છે. કેળવણીને ત્રિધ્રુવી પ્રક્રિયા તરીકે કોને સ્વીકારી? તો જ્હોન ડ્યુએ સ્વીકારી છે. કયું પરિબળ ધ્યાનના આંતરિક પરિબળ પૈકીનું નથી? તો ઉદ્દીપકનું પુનરાવર્તન. વિદ્યાર્થીઓના હસ્તાક્ષર મૂલ્યાંકનમાં કયું સાધન વધારે ઉપયોગી બને છે? તો ક્રમ માપદંડ બહુ જ ઉપયોગી બને છે. વિદ્યાર્થીઓમાં સહયોગની ભાવનાનો વિકાસ કેવી રીતે કરશો? તો વિદ્યાર્થીઓને સમૂહ કાર્યનો અવસર આપીને. વિદ્યાર્થીઓનું સાચું મૂલ્યાંકન નીચેની કઈ પદ્ધતિ દ્વારા થઈ શકે છે? તો તે સતત મૂલ્યાંકન દ્વારા થઈ શકે છે. ત્યારબાદ બાળકોની અધ્યયન નિષ્પત્તિમાં સુધારા લાવી શકાય છે જો મા બાપ ખાલી જગ્યા તો વારંવાર શિક્ષક સાથે અભ્યાસ બાબતે ચર્ચા કરવા સમજાવી શકાય છે. કન્યા કેળવણીને પ્રોત્સાહન આપવા માટે કઈ યોજના અમલમાં મૂકવામાં આવી? તો વિદ્યાલક્ષ્મી બોન્ડ યોજના અમલમાં મૂકવામાં આવી છે. પ્રાથમિક શિક્ષણમાં કયા ધોરણમાં લેખિત પરીક્ષા લેવામાં આવે છે? તો ધોરણ 3 થી 8માં લેખિત પરીક્ષા લેવામાં આવે છે. મેથેમેટિક્સ પ્રકારના અભિગમના પ્રણેતા કોણ હતા? તો તે હતા T.F. ગિલફર્ડ. એડગર ડેલનો શિક્ષણમાં ફાળો એટલે તેમણે જે અનુભવ શંકુ તૈયાર કર્યો હતો તે ખૂબ જ મહત્વનો હતો. SCE મૂલ્યાંકન પદ્ધતિ અંતર્ગત પ્રત્યક્ષ ગ્રેડિંગ કયા ધોરણમાં અનુસરાય છે? તો ધોરણ 1 તથા 2માં. ભારત સરકાર દ્વારા શરૂ થયેલ સાક્ષરતા કાર્યક્રમને તેના શરૂ થયાના ક્રમમાં ગોઠવો. તો સૌપ્રથમ પ્રૌઢ શિક્ષણ, ત્યારબાદ સંપૂર્ણ સાક્ષરતા અભિયાન, ત્યાર પછી અનુસાક્ષરતા અભિયાન અને ત્યાર પછી સાક્ષર ભારત. આ 4 ક્રમમાં આપણે ગોઠવવાના હોય છે. પ્રજ્ઞા અભિગમમાં થતા શિક્ષણ કાર્યમાં છાબડી એ શાની ઓળખ છે? તો છાબડી અધ્યયન જૂથમાં બેસવા માટેની ઓળખ છે. શાળા શિક્ષણના અભ્યાસક્રમનું માળખું NCA તરીકે ઓળખાય છે. જો તાલીમી કોલેજના અભ્યાસક્રમનું માળખું કયા નામે ઓળખાશે? તો NCFTE તરીકે ઓળખાશે. દરેક બાળકને પોતાના શીખવાની ગતિ અને ક્ષમતા મુજબ ભણવાની તક શામાં મળે છે? તો પ્રજ્ઞા અભિગમમાં મળે છે. SEQIનું પૂરું નામ શું છે? તો સ્કૂલ એજ્યુકેશન ક્વોલિટી ઇન્ડેક્સ. NASનું આયોજન કોણ કરે છે? તો NCERT દ્વારા કરવામાં આવે છે. ત્યારબાદ શાળાકીય સર્વગ્રાહી મૂલ્યાંકન અંતર્ગત વાપરવામાં આવતું પત્રક એ કયું છે? તો રચનાત્મક મૂલ્યાંકન પત્ર ધોરણ 3 થી 8. સમગ્ર ભારતમાં 10+2+3 તરા અપનાવવા અંગેની ભલામણ કયા પંચે કરી છે? તો રાષ્ટ્રીય શિક્ષણ પંચે કરી છે. માધ્યમિક શિક્ષણ પંચ અન્ય કયા નામથી ઓળખાય છે? તો મુદલિયાર કમિશન તરીકે ઓળખાય છે. કયા શિક્ષણ પંચે દરેક રાજ્યમાં પાઠ્યપુસ્તક મંડળ સ્થાપવાની ભલામણ કરી હતી? તો મુદલિયાર કમિશન એટલે કે માધ્યમિક શિક્ષણ પંચે આ ભલામણ કરી હતી. માધ્યમિક શિક્ષણ ક્ષેત્રે 3 ભાષાઓ શીખવાની ભલામણ કયા શિક્ષણ પંચે કરી હતી? તો તે હતા રાષ્ટ્રીય શિક્ષણ પંચ. ક્રિયાત્મક સંશોધન માટે કયો વિકલ્પ યોગ્ય નથી? તો તેના ધોરણો સંબંધિત જૂથ સિવાય પણ લાગુ પાડી શકાય છે. આ યોગ્ય નથી. ક્રિયાત્મક સંશોધનનું પ્રથમ સોપાન કયું છે? તો આ બી આગળ આવી ગયા છે, સમસ્યાની પસંદગી કરવી. ક્રિયાત્મક સંશોધનના સંદર્ભમાં ઉત્કલ્પનાઓની રચના માટે શું સાચું નથી? તો ઉત્કલ્પના સંભવિત પરિણામની આગાહી કરવાની હોતી નથી. ક્રિયાત્મક સંશોધનની સમગ્ર પ્રક્રિયાના પરિપ્રેક્ષ્યમાં આપેલા વિકલ્પમાંથી કયો વિકલ્પ મર્યાદા ગણાશે? તો આત્મલક્ષીપણું વધુ આવે તો આવા સંશોધન નિષ્ફળ જાય છે. તે વિકલ્પ મર્યાદા ગણાય છે. નીચેનામાંથી કયું કાર્ય NUEPAનું નથી? તો પાઠ્યપુસ્તકની રચના કરવી. નીચેનામાંથી કયું કાર્ય GCERTનું નથી? તો ખાનગી શાળાઓની ફી નિર્ધારિત કરવી, જે GCERTનું કાર્ય નથી. ગુજરાત રાજ્ય શાળા પાઠ્યપુસ્તક મંડળનું ભવન કયા નામે ઓળખાય છે? તો તે વિદ્યાયન તરીકે ઓળખાય છે. નીચે પૈકી કયા કાર્યક્રમમાં ઇન્ટરેક્ટિવ બોર્ડનો ઉપયોગ કરવામાં આવે છે? તો તેનો જવાબ આવશે જ્ઞાનકુંજ પ્રોજેક્ટ.
DISEનું પૂરું નામ જણાવો. તો ડિસ્ટ્રિક્ટ ઇન્ફોર્મેશન સિસ્ટમ ફોર એજ્યુકેશન જેનું પૂરું નામ છે. STTIનું પૂરું નામ જણાવો. તો સેકન્ડરી ટીચર્સ ટ્રેનિંગ ઇન્સ્ટિટ્યૂટ. ત્યાર પછી પ્રાથમિક અને માધ્યમિક શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને આપવામાં આવતો યુનિક આઈડી નંબર કેટલા અંકનો હોય છે? તો તે 18 અક્ષરનો હોય છે. વિદ્યાર્થીના સંગ્રહિત માહિતી પત્રક માટે નીચેનામાંથી શું યોગ્ય છે? તો વિદ્યાર્થીના સર્વગ્રાહી વિકાસની સંપૂર્ણ નોંધ ધરાવે છે. ગુજરાતમાં માધ્યમિક શિક્ષકોની તાલીમ સાથે નીચેના પૈકી કઈ સંસ્થાની જવાબદારી છે? તો RMSA સંસ્થાની જવાબદારી છે. ઐતિહાસિક પાત્રો અંતર્ગત અધ્યયન કાર્યમાં નીચેના પૈકી સૌથી વધારે અસરકારક અધ્યયન પદ્ધતિ કઈ છે? તો જીવન વૃત્તાંત પદ્ધતિ. GCRT નવી દિલ્હીનું મુખ્ય કાર્ય શું છે? તો શિક્ષકોને સાંસ્કૃતિક વિરાસતથી અવગત કરીને વિદ્યાર્થીઓને શીખવા માટે તૈયાર કરવા. તો અહીંયા આપણે ટોટલ 266 પ્રશ્નો જોયા મિત્રો. ભાગ 2માં અડધા અને ભાગ 1માં આપણે અગાઉ અડધા જોઈ ગયા. તો આ જે 266 પ્રશ્નો છે તે ટેટ 1, ટેટ 2, HTAT અને HMAT અને TAT 1, TAT 2માંથી લેવામાં આવેલા પ્રશ્નો છે. તો આ એક પણ પ્રશ્ન તમે મિસ કર્યા વગર તમામ પ્રશ્નો તૈયાર કરજો. એટલે આવનારી જે ટેટ ટાટની એક્ઝામ છે તેમાંથી લગભગ 20થી 25% રિપીટ થતું જ હોય છે જૂનું. એટલે તમને એટલા માર્ક્સ તો 100% કવર થઈ જશે. હવે આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર અન્ય ટૉપિક વિશે વાત કરીશું. ત્યાં સુધી આવજો.